देखो, श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा जीनवाणी छे नौका भली ज्ञानी सुखानी મળ્યા વિના એ નવા પણ તારે આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાન સુકાની બહુ બહુ દોયલો મુझ પુણ્ય રાશિ પડ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિતા તમે બોલો છો બોલો માના શ્રીમંતર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નામ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માઈ તરવ ગુણ કર્યા વિલસે નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન છે કાઈ ન મળે. શત શત જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે મુમુક્ષુ ત્વચડકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપન મળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કી નય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્ય સુદાચરણ ચંદ્ર તને નમો કરુણાયકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો સકસુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુનિત્ય વહંતી વાણી ચિન મૂર્તિ તારી ઉરાયનું પવના સૂક્ષ્મ ભાવે ભરે ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી હોલું રત્ન પામું મન રથ મનનો
છો શક્તિશાળી, હોયેલું પૂર્ણ રત્ન પામું, મન રથ મનનો પૂરજો શક્તિશાળી. હવે આપણે ગયા વખતે 237 પેજ પર આવેલા. આ 237 પેજ છે. આપણે લગભગ નીચે સુધી આવી ગયા ને. હા, બસ મંગલાજી સ્ટાર્ટ કરીએ. હાજી. ઓમ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો શવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વમંગલ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ, નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચ કાર્યતે, ચિત્ સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિરે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. શ્રી સમય સારજી શાસ્ત્રની 6ઠી ગાથા, જે સ્વયં પોતાથી પૂર્ણ છે એવી ગાથા ઉપરના પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાન ગુરુદેવના અધ્યાત્મ રસમય ઝરતા પ્રવચનો, એ અમૃત પ્રવચનોના ક્રમાંકમાં આપણે 237 પેજમાં સૌથી નીચેનો પેરેગ્રાફ લેશું. અભેદ છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. ભગવાન આત્મા તો અભેદ છે અનંત ગુણોથી, ભૂતાર્થ છે એનું હોવાપણું છે, સત્યાર્થ છે અને પરમાર્થ છે. પણ એનું પરિણમન થયું ને, શુદ્ધ નહીં પ્રગટ થઈ ને, એને પણ કોઈ અપેક્ષાએ દ્રવ્યથી અનન્ય થઈને પરિણમી તો એને પણ અભેદ કહેવાય. એક સમયની પર્યાય અનુભૂતિને ભૂતાર્થ પણ કહેવાય, સત્યાર્થ પણ કહેવાય ને પરમાર્થ પણ કહેવાય. નિશ્ચય પ્રગટ્યો ને તો પરમાર્થ છે. પરમ પદાર્થ પરમાર્થ એ વસ્તુ, પરમાર્થ આ દુનિયાનો પરમાર્થ અમે કહીએ છીએ, પરોપકાર કરીએ, એ સબ જૂઠ બાત હે. બીજાનો ઉપકાર કરવો હોય એ તો બધી ખોટી વાતો છે, એ પરમાર્થ નથી. કોઈનું કોઈ કરી શકતું નથી. પરમ પદાર્થ પરમાર્થ તો પ્રભુ પોતે છે. પરમ પદાર્થ એવો પરમાર્થ પ્રભુ પોતે છે. ત્રિકાળી પરમ પદાર્થ परमार्थ, जिसकी दृष्टि करने से जन्म मरण का अंत लाने का सम्यक दर्शन होता है. આવો પરમ પદાર્થ છે એ હું છું એમ ઉપાદેય કરે તો સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થતા જન્મ મરણનો, ભવના અભાવનો, એને ભવનો નાશ, जन्म मरण नाश થઈ જાય. समझ में आया? इसलिए आत्मा ज्ञायक ही है. જ્ઞાયક એટલે જાણનારો જ છે, માત્ર જાણનારો. વસ્તુ છે તો ત્રિકાળી જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક. જ્ઞાન રસ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક જ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, જ્ઞાયક ભાવ, એ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. જ્ઞાયકના કેટલા વિશેષણ ને કેટલા ભાવ ભરેલી સ્વભાવ બતાવ્યો.
કે એનો એક જ ભાવ છે, અનાદિ અનંત સ્વભાવ કહો, સ્વરૂપ કહો, એની શક્તિ કહો, એનું સામર્થપણું કહો, એનો જ્ઞ સ્વભાવ, તો કે એનો ત્રિકાળ એક રૂપ ભાવ છે એ જ્ઞાયક, જાણવું, બસ જાણનારના રસથી ભરેલો છે. આવી ભાષાને આવું બધું બાપુ માર્ગ ઝીણો બહુ ભાઈ. ઝીણો એટલે સ્વાનુભવમાં જ ભગવાન આત્મા પ્રત્યક્ષ સ્વસંવેદન ગોચર થાય છે, માટે ઝીણો. ગમે એટલા સૂક્ષ્મ વિકલ્પ કરે પણ વિકલ્પને ગોચર નથી, એનો અર્થ ઝીણો માર્ગ. આહા છે એ કારણે આત્મા જ્ઞાયક હી હે. આવા સ્વભાવથી ભરેલો છે, માટે આત્મા શુભાશુભ ભાવે થયો નથી, પ્રમત અપ્રમતે થયો નથી, પણ પોતાના સ્વભાવે રહેલો જ્ઞાયક જ છે. એક જ્ઞાયક સ્વરૂપ જાણક સ્વભાવ માત્ર ये तो है. જાણક સ્વભાવ કાયમી ત્રિકાળ જ્ञायक स्वभाव, જાણક स्वभाव मात्र आत्मा है, उसमें कोई मलिनता ने भेद है नहीं. આવો ભગવાન આત્મા પરમ પવિત્ર જાણનાર શુદ્ધ છે. શુદ્ધ કેમ છે? તો કે એમાં મલિનતા નથી. મલિનતા શું? તો કે શુભાશુભ ભાવો ઈ નથી, અને શુભાશુભ ભાવના અભાવપૂર્વક થતા પ્રમત અપ્રમતના ભેદ એ પણ એમાં નથી. મલિનતા એ નથી ને 14 ગુણસ્થાનના ભેદ પણ. માટે આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, જાણક સ્વભાવે છે, ज्ञायक છે. पाप का भाव वो वस्तु का स्वरूप में नहीं, भेद नहीं, वस्तु का स्वरूप में भेद. भेद કેતા 14 ગુણસ્થાનના પર્યાયો લઈ લેવાના, અને ભેદ કેતા ઉત્પાદ વ્યય પર્યાય માત્ર, એ બધું લઈ લેવાનું. એ કોઈ એમાં છે નહીં. ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં પર્યાય ભેદ છે નહીં. જેમ सीढ़ी चढ़ने में पगथिया होता है ने, निसरणी હોય ને पेरी, एम भेद है गुणस्थान 14 पर्याय में, वो उसमें है नहीं. પગથિયા છે, સીડી છે, એમ 14 ગુણસ્થાન છે, પણ એની સીમા, એની કક્ષા ક્યાં સુધી છે? તો કે એની લક્ષ્મણ રેખા પર્યાય સુધી છે, પર્યાયમાં છે. પણ ભગવાન ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ, જ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એમાં છે નહીં. ज्ञायक भाव नाम भी उसे ज्ञेय को जानने से दिया जाता है. જેમ 67 ગાથામાં કીધું ને, ઘીનો ઘડો, જે નથી સમજતો અપ્રતિબુદ્ધ, જે જાણતો જ નથી કે ઘડો હોય કોઈ માટીનો, એને માટીનો ઘડો તો સમજે નહીં, એટલે જેમાં ઘીનો સંયોગ છે એમ કરીને સમજાયું. એમ અહીંયા જાણક સ્વભાવી આત્મા છે, જાણનાર છે, એને સમજતો નથી. અને એ અજ્ઞાનીની જે વેદન ગોચર છે, અજ્ઞાનીને જે અનુભવ ગમ્ય અનાદિના અજ્ઞાનમાં છે, એવી ભાષાથી સમજાવે છે કે જ્ઞેયને જાણે ને એટલે એનું નામ જ્ઞાયક છે. સ્થૂળ કથન દ્વારા સૂક્ષ્મ જ્ઞાયક સુધી પહોંચાડવો છે, વ્યવહાર દ્વારા પરમાર્થ સુધી પહોંચાડવો છે. જ્ઞેયોને જાણે છે એમ કહીને અટકવું નથી, પણ જ્ઞેયોને જાણે છે એવું નામ આપ્યું તો એ ઉભો રહ્યો અજ્ઞાની. જ્ઞેયોને જાણે ને એને જ્ઞાયક કહેવાય. હમણાં કાઢી નાખશે ગુરુદેવ, જ્ઞેયોને જાણે છે એવો જ્ઞાયક નથી. આहा, जानने वाला ऐसा कहने में आता है, तो जानने वाला पर को जानते हैं માટે जानने वाला है. જો જ્ઞેયોને જાણે છે એવો જ્ઞાયક કીધું, પણ જ્ઞાનારો છે ને જાણે છે એવો જાણવા વાળો છે, એવો જાણનાર છે કે ના, સીધું ના. એ કથનચિત છે ને કઈ નહીં, કોઈ અપેક્ષા નહીં, કથનચિત નહીં, અનેકાંત નહીં, ના. પરને જાણવા વાળો એવો જ્ઞાયક નથી. आहा, तो पर को जानने के काल में, जो હવે પર को जानने के काल में, કાળ તો એક જ છે, પર્યાયનો સમય તો એ જ છે, પણ ઈ જ્ઞાનની પર્યાયના સમયમાં
પર પદાર્થોના જાણને કા પર પદાર્થો પ્રતિબિંબિત થાય છે, ઝલકે છે, જણાય છે, ત્યારે પર કો જાણને કે કાલ में એ જ્ઞાનની સ્વચ્છતામાં પર પ્રતિબિંબિત થાય છે તે કાળમાં वो अपनी ज्ञान की विकास शक्ति प्रकट हुई है, अपने से हुई है। पर का जानना ने स्व का जानना वो पर्याय में अपने से प्रकट हुआ है, वो पर्याय की विकास नाम व्यक्त प्रकट हुई, अपने से हुई पर्याय को जानता है, पर से नहीं। तो આખું કેટલું મોટું વાક્ય છે. પરના જાણવાના કાળમાં સમય તો એ જ છે જે સમયે પરનો પ્રતિભાસ છે ત્યારે શરીરનો પ્રતિભાસ છે, રાગનો પ્રતિભાસ છે, દુઃખનો પ્રતિભાસ છે, ત્યારે પોતાની જ્ઞાનની વિકાસ શક્તિ, પોતાના જ્ઞાનનું સામર્થ્ય પ્રગટ્યું છે. એ પ્રગટ્યું છે પોતાથી. જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે પર્યાયથી, એના ષટકારકથી. પરકા જાણના, હવે ઈ પર્યાયમાં કેવો ભાવ છે, એનું સામર્થ્ય કેવું છે, તો કે એમાં પરનું જાણવું અને સ્વનું જાણવું બંનેના જાણવાથી ભરેલી પર્યાય છે. જાણવું 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 જાણનાર પર્યાય જાણનારથી ભરેલી છે. પર જેટલું છે એટલું પણ એમાં જાણવું છે, અને સ્વ જેટલું છે એટલું પણ એમાં જાણવું છે. જાણનાર પર્યાયમાં જાણવું છે, એ જાણનાર પર્યાયની શક્તિ વિકાસ પોતાનો છે. એ પર્યાય કી વિકાસ નામ વ્યક્ત પ્રગટ હુઈ, એ પર્યાયની દશા જે વ્યક્ત પ્રગટ થઈ છે, વિકાસ પ્રગટ થયો છે, એ પોતાથી થયો છે, પરથી નહીં, લોકાલોકથી નહીં. શરીર જણાનું, દુઃખ જણાનું, રાગ જણાનો, શુભાશુભ ભાવ થયા સમયે સમયે એનાથી નહીં, એનાથી નહીં, અને એનું પણ જ્ઞાન નહીં. એ જ્ઞાન તો આત્માનું સ્વપર પ્રકાશક જ્ઞાન છે. ज्ञायक नाम भी उसे ज्ञेय को जानने से दिया जाता है. એ તો નામ માત્ર. શોભાબેન, હા બોલો. તમે જે છેલ્લે હમણાં ક્લિપ મોકલાવી ને લાચનભાઈની તત્વ ચર્ચાની, બહુ સરસ હતું કે જણાય છે તે જણાતું નથી, જાણનાર જણાય છે. એ નાનકડી ક્લિપમાં બધું બહુ આવી ગયો. એ ચીજ જણાતી નથી, જાણનાર જણાય છે. જાણનાર જણાય છે. જે ચીજ બે રાખ્યું, ચીજ જણાય, ચીજ રાખી, ચીજનો પ્રતિભાસ રાખ્યો, ચીજ જણાય છે, પણ એ ચીજ જણાતી નથી. તો કે શું જણાય છે, તો કે જાણનારો જણાય છે. આખો ઉપયોગ વ્યાવૃત થઈ ગયો, પરસન્મુખતા છૂટી ગઈ, સ્વસન્મુખ આવી ગયો ઉપયોગ. भाव उसे ज्ञेय को जानने से दिया जाता है. हाँ, जानने वाला नहीं, ऊपर नीचे आ गया आपने. नाम भी उसे ज्ञेय को जानने से दिया जाता है, क्योंकि ज्ञेय का प्रतिबिंबी जो मूल प्रतिबिंब है भावार्थ में, ज्ञेय का, क्योंकि ज्ञेय का प्रतिबिंबी जब झड़कता है ज्ञान की पर्याय में, જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા છે તો જ્ઞેયોના પ્રતિબિંબ તો ઝલકે છે. જેમ કે પાણી છે તો એમાં ઉપર રહેલા તારા, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો હોય, નક્ષત્ર હોય, કેટલાક કરોડા કરોડી 65,000 કરોડા 75,000 કઈ ગુરુદેવનો આંકડો કેવો બોલે, એટલા કરોડા કરોડી તારા ને આટલા નક્ષત્રો ને આટલા ગ્રહ ને બધું પાણી. પણ એમાં ક્યાં છે તારા કે એમાં ચંદ્રમાં ક્યાં છે, એમાં તો પાણી જ છે. એમ જ્ઞાન એમાં ઝલકે છે. पर्यायनी बात चाले छे, इसकी पर्याय में राग जानने में आता है, शरीर है ऐसा जानने में आता है. ज्ञान की पर्याय में उसकी झलक नाम झलक क्यों के जानू क्यों, एक झलक नाम जानने में आता है. तो कि आगे का प्रतिबिंब जब झड़कता है उसी समय ते समय ज्ञान की पर्याय में स्वपर प्रकाशक का सामर्थ्य से जो विकसित हुआ, જ્યારે દુઃખ ઝબકે છે ત્યારે, તો કે ત્યારે જ્ઞાનની પર્યાય જે સ્વપર પ્રકાશક પોતાથી પ્રગટી છે, પોતાનું સામર્થ્ય જે વિકસિત
વિકાસ પામીને પ્રગટ્યું છે આત્માના આશ્રયે. એ વિકસિત જ્ઞાન છે, ઈ જ્ઞાન એને જણાય છે. એ જ્ञान उसमें राग ने शरीर आदि देखने में जानने में आता है, तब ज्ञान में वैसा अनुभव होता है. तो ज्ञान में ऐसा अनुभव होता है कि मैं तो ज्ञान की पर्याय हूँ, तथापि उसे ज्ञेयकृत अशुद्धता नहीं. जो गुरुदेव ने केवी लीला छे, केवुं सरस छे કે વિકસિત જ્ઞાનનું પોતાનું સોપર પ્રકાશક પર્યાય પ્રગટ થઈ એમાં રાગ શરીર આદि દેખવામાં જાણવામાં આવે છે. એટલે દેખવામાં કે જાણવામાં કે તો એનો પ્રતિભાસ છે જ્ઞાનની સ્વચ્છતામાં. સ્વચ્છત્વ તો વિદ્યમાન છે પર્યાયનું. ત્યારે જ્ઞાનમાં અનુભવ તેવો અનુભવ કરે છે કે આ જણાય છે તેવો અનુભવ થતો હોય. અનુભવ એટલે પ્રતિબિંબિત થાય છે. અનુભવ તો એને જ્ઞાયકનો આનંદનો થાય છે. હો, આ સાધકની દશાની વાત છે. અનુભવ શબ્દે દુઃખનો અનુભવ થાય છે ને શરીરનો અનુભવ થાય છે એમ નહીં. એ જાણવામાં આવે છે જ્ઞાનમાં વૈસા અનુભવ. અનુભવ માને એવી એની સ્થિતિ છે. ત્યારે જ્ઞાનમાં ऐसा अनुभव होता है कि मैं तो ज्ञान की पर्याय हूँ. જ્ઞાનમાં દુઃખ જણાય છે એવો અનુભવ નથી થતો. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનનું વેદન છે, જ્ઞાનનો રસાસ્વાદ છે. જ્ઞાન રસીલું જ્ઞાન જણાય છે મને તો, એમ અનુભવાય છે. તથાપિ ઉસે જ્ઞેયकृत અશુદ્ધતા નહીં હે. એટલે તો જ્ઞેયकृत અશુદ્ધતા નથી. જ્ઞાની થઈ ગયો તો નિરંતર જ્ઞાનનો જ આસ્વાદ લે છે, જ્ઞાનનું જ વેદન છે. જ્ઞાનના વેદનથી બહાર એની પરિણતિ નીકળતી જ નથી, શુદ્ધ પરિણતિ. માટે એને જ્ઞેયकृत અશુદ્ધતા નથી. અજ્ઞાનીને છે જ્ઞેયकृत અશુદ્ધતા. એનું તો ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું જ્ઞાન. નહીં તો એમ માને છે કે આ દુઃખ મને જણાવવાનું, રાગ મને જણાવવાનું, હું રાગી ને હું દુઃખી, એકત્વ બુદ્ધિ વાળું. એટલે એને જ્ઞેયकृत અશુદ્ધતા છે. જ્ઞાની એને પ્રતિભાસવા છતાં દુઃખ ને રાગ જ્ઞાનની પર્યાયમાં ઝલકવા છતાં એનો અનુભવ નથી. અનુભવ એને જ્ઞાનનો છે. માટે જ્ञेयकृत अशुद्धता नहीं. क्या कहते हैं, त्रिकाली ज्ञायक भाव तो शुद्ध है, पर उसका ज्ञान हुआ हवे पर्याय में. तो ज्ञान उसका हुआ, वो ज्ञान की पर्याय में स्व तो जानने में आया, पर वो ज्ञान की पर्याय એટલે अवस्था में पर जानने में आया. तो पर जानने में आया तो इतनी पर ज्ञेयकृत पराधीनता उसमें आई, ऐसा है नहीं. જો જ્ઞાનની પર્યાયમાં કોઈ પરાધીનતા નથી. ભલે જાણવામાં આવ્યું, ભલે પ્રતિભાસે. પ્રતિભાસ દોષનું કારણ નથી. પ્રતિભાસની સન્મુખતા, પ્રતિભાસમાં એકત્વ, પ્રતિભાસનું લક્ષ્ય કરવું એ દોષનું કારણ છે. પ્રતિભાસ તો જ્ઞાની નહીં છે, તો એ તો પોતાના ગુણ રૂપે પરિણમે છે, એને દોષ નથી. જ્ઞેયकृत અશુદ્ધતા નથી, પર જ્ઞેયकृत પરાધીનતા એમાં નથી. ये ज्ञेयकृत जो भाव गिनने में आया, ये तो स्वज्ञेय अपनी पर्याय का भाव है. पर ज्ञेयकृत એટલે પર પદાર્થો જે પ્રતિભાસે છે, પર જ્ઞેયकृत जो भाव गिनने में आया, ये तो स्व પછી ज्ञेय अपनी पर्याय का भाव है. एक ज्ञान पर्याय अपना पर्याय का भाव है. ये ज्ञेयकृत से हुआ है ऐसा है नहीं. જ્ઞેયથી જ્ઞાન થયું છે એમ સાધક માનતો નથી. જ્ઞેયનું જ્ઞાન મને થયું છે એમ પણ સાધક માનતો નથી. એ તો મને મારું આત્માનું જ જ્ઞાન કર્મ થાય છે. આત્મા જ કરતા, જાણનારો માટે કરતા અને આત્મા જ જણાયો. એટલે પરિણામી જ આત્મા કરતા અને પરિણામી આત્મા જ સમયે સમયે કર્મ થાય છે. એટલે કે છે કે એને જ્ઞેયकृतता અશુદ્ધતા એને છે નહીં. અરે આવી વાતો, ભાષા તો સાદી છે, પણ હવે ભાવ તો જે હોય એ પ્રમાણે હોય ને. क्या किया कि जो जानने वाला एम कहने में आया, तो जानने वाला अपने को तो जानिया,
पर वो पर को जानने के काल में पर जैसी चीज है तैसा यहाँ ज्ञान होता है, तो ऐसा तो पर के कारण से पर्याय हुई है, ऐसा है नहीं। પરના જાણવાના કાળમાં પર જેવું છે તેવું અહીંયા જ્ઞાન થાય છે, ત્યારે પરને કારણે પર્યાય થઈ છે એમ છે નહીં। ये पर को जानने की पर्याय भी अपनी शक्ति का विकास हुआ है। જેવું પર છે એવું જ અહીંયા લાંબુ હોય તો લાંબુ, ટૂંકું હોય તો ટૂંકું, કાળું હોય તો કાળું, જેવું છે એવું જણાય છે જ્ઞાનમાં, તો એ પોતાની શક્તિનો વિકાસ છે। એ તો પોતાની જાણવાની પર્યાયનો સામર્થ્ય છે। स्वपर प्रकाशकता का विकास हुआ है, प्रकट हुआ है। ये अपनी पर्याय है, अपने से प्रकट हुई है, पर से नहीं। પ્રતિભાસ રાખે છે ને એનું લક્ષ છોડાવે છે। જો આ બધામાં એક જ વાત આવશે ગુરુદેવની, આપણે ખાસ એક મહાસિદ્ધાંત કે પ્રતિભાસને કાઢતા નથી। પ્રતિભાસ કાઢી શકાય નહીં તો સ્વચ્છતાનો નાશ થાય, સ્વચ્છતાનો નાશ થાય તો લક્ષણનો નાશ થાય, લક્ષણનો નાશ થાય તો ભગવાન આત્માનો નાશ થાય। એટલે જેમ છે એમ બધું સ્વ પર રાખી અને એની વસ્તુ સ્થિતિ રાખી, પ્રતિભાસ પણ રાખી, અને પછી શું જણાય છે તો કે પોતાનું સ્વપર પ્રકાશક જે વિકસિત જ્ઞાન પોતાનું પ્રગટું પોતાથી એ જણાય છે। આવો ઉપદેશ કીધો, કઈ સાંભળ્યું ન હોય, દ્રવ્ય શું ને પર્યાય શું, અભેદ શું ને ભેદ શું, એ ક્યા હે આહા। अनादिकाल अज्ञान में रुलते रुलते परिभ्रमण कौवा कीड़ा कागड़ा कंथवा उसमें बहु अनंत किया ने अहिया ना भी नहीं समझे, मरी ने त्या जाएगा ये। भले अहिया करोड़पति हो, मांस दारू आदि खाते न हो, मांस आदि पर भान नहीं, वस्तु ने माया कपट ने लोभ आदि भाव किया हो तो पशु में जाएगा, फिर अवतार मनुष्य का मिलना कठिन पड़ेगा। धर्म तो कठिन पण मनुष्य पण મળવું પણ કઠણ થઈ જશે। આ ચીજ જેવી છે એવી જ્ઞાનમાં સમજવામાં ન આવે તબ લગતો પરિભ્રમણ કા ભાવ है। જો આ સમજણ ઉપર ગુરુદેવે ભાર મૂક્યો, જેવી ચીજ છે અને જે એંગલ થી, જે અપેક્ષથી, જેવી રીતે કહેવાય છે એ બરોબર ભાવ ભાષણમાં સમજમાં ન આવે तब लगतो परिभ्रमण का भाव है। आहा, ज्ञान में ऐसा अनुभव आता है। એવો અનુભવ થાય છે જ્ઞાનીને સમયે સમયે, तो के जेऊ राग छे शरीर को जाना, ये ज्ञान की पर्याय जानने में आई है। રાગ જણાણો, શરીર જણાણું ત્યારે જ્ઞાનનો જ અનુભવ થાય છે, જ્ઞાન જ જાણવામાં આવે છે। એ રાગ કા જ્ઞાન હુआ માટે રાગ को जाना अथवा राग से ज्ञान हुआ ऐसा है नहीं। जो गुरुदेवे काढ्યું, निषेध કરી દીધો। राग को जाना अथवा राग से ज्ञान हुआ ऐसा है नहीं। ये ज्ञान पर्याय अपने को जाना, वो पर्याय में पर को जाना तो पर के कारण से पर को जानना हुआ ऐसा है नहीं। એ પર્યાય તો પોતાને જાણ્યું છે। પર પ્રકાશક ધર્મ પણ જ્ઞાનની પર્યાયનો અને સ્વપ્રકાશક ધર્મ પણ જ્ઞાનની પર્યાયનો। એવા ધર્મ ભેદ નામ ભેદ છે, પર્યાયમાં ધર્મના ભેદ નથી। આખી અખંડ પર્યાય છે સ્વપર પ્રકાશક, પણ એ પર્યાય જ્યારે એને જ્ઞાનમાં જણાણી ત્યારે એનું સ્વપર પ્રકાશક જ્ઞાન છે ઈ જણાણું છે એને। शरीर ने जानने की पर्याय उत्पन्न हुई नहीं, शरीर ने जानवानी पर्याय एनी उत्पन्न નથી થઈ, એ તો પોતાની જ્ઞાનની पर्याय प्रकट થઈ છે। शरीर थी નથી થાય અને शरीर को जाना तो हेलो हाँ जी, तथापि उसे ज्ञेय कृत अशुद्धता नहीं। साधक થઈ ગયો તો એને
ज्ञेयकृत मलिनता न हो, ज्ञेयकृत अशुद्धता न हो, क्योंकि जैसा ज्ञान में प्रतिभाषित हुआ, जैसा शरीर जेवुं छे एवुं ज जणाय, एमां फेरफार न जणाय ज्ञाનમાં। एम के छे जैसा शरीर ने राग जैसा अपनी पर्याय में स्वज्ञेय जानने में आया, वो ही पर्याय में पर का जानने में आया, ये प्रतिभाषित हुआ, वैसा ज्ञायक का ही अनुभव करने पर ज्ञायक ही है। तो अनुभव करने पर એટલે જાણવામાં આવે એવું બેયનો પ્રતિભાસ થાય છે, એવો જ્ઞાયકનો અનુભવ કરતા જ્ઞાયક જ છે। હવે પર્યાય જ્ઞાનને પર્યાયનો ભેદ કાઢી નાખ્યો। पर का અને स्व का, स्वज्ञेय जानने में आया, पर्याय में परज्ञेय जानने में आया, એવું બેયનો પ્રતિભાસ થયો છે। એવી એક જ્ઞાનની પર્યાય, હવે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક કીધું, પરિણામી કરી દીધી, पर्यायનો ભેદ કાઢી નાખ્યો। परिणामी ज्ञायक का ही अनुभव करने पर, वेदन तो परिणामीનું જ હોય, अपरिणामीમાં તો વેદન છે નહીં, એટલે જ્ઞાયક का ही એટલે परिणामी आत्माનો अनुभव करने पर ज्ञायक ही है, એ તો જ્ઞાયક જ છે, એ તો જાણનાર જ છે। अपरिणामी એ જાણનાર હતો ને એને લક્ષે નવો પરિણામી થયો, એ પણ જાણનાર જ છે। એ તો जानने की पर्याय ज्ञायक की है। પછી ભેદ કરીને કે છે કે એ જાણવાની પર્યાય પ્રકૃતિ એ જ્ઞાયકની જ છે, એ રાગની પર્યાય નથી। अरे આવી વાતો હવે श्लोक बहुत अच्छा है। नेमचंद भाई छठी गाथा, आ तो भावार्थ है, टीका तो चाली गई, आ तो 19वीं बार चलते हैं, 18 बार तो समय सारा सभा में चल गया, पहले से ठेठ 18 बार, आ तो 19वीं बार चाले छे। वस्तु गहन कभी सुना नहीं, विचार में आया नहीं, क्या चीज है और उसकी दशा में क्या होता है। पहले तो ये कहा कि वस्तु छे है, ये तो त्रिकाणी शुद्ध है ने उसकी दृष्टि करना ये शुद्ध है। वस्तु शुद्ध छे અને શુદ્ધનું અવલંબન લેતા પરિણમન થયું, એ પણ શુદ્ધ છે, दृष्टि પણ શુદ્ધ છે। और पर्याय में अशुद्धता आती है, वह संयोग जनित है, माटे मलिनता ने भेद पड़ते हैं। હવે સાધક થયો તો હવે પર્યાયમાં જેટલી અશુદ્ધતા બાકી રહી ગઈ, એ બધી અશુદ્ધતાને સાધક કેવી રીતના જાણે છે? તો કે સાધક એમ જાણે છે કે સંયોગ જનિત આ બધા ભેદો છે, એ બધા મલિનતા અને આ બધા ભેદો ગુણસ્થાનના ભેદો છે, એ સંયોગ જનિત કર્મ જનિત છે, આત્મજનિત નથી, એમ જાણે છે। હવે અહીં જે पर्याय हुई ये दूसरी बात है, छतां वो पर्याय द्रव्य में नहीं। स्वज्ञ को जाना અને परज्ञ को जाना, ये पर्याय स्वपर प्रकाशक अपने से अपने में हुई है, छते वो पर्याय द्रव्य में नहीं है, पर्याय ये भेद है। गुरुदेव पाछू जो दृष्टिनी रमझटમાં આવી ગયા, જ્ઞાન કરાવતા કરાવતા ફરી ઉપાદેય વિષય એની દ્રષ્ટિમાં આવી ગયો। આ શ્રદ્ધાનું બળ કોઈ એવું અદ્ભુત છે, શ્રદ્ધાનો વિષય એવો અદ્ભુત જ્ઞાનીને વર્તે છે કે એની જ ખુમારી હોય। જો અહીંયા જે પર્યાય પ્રગટ થઈ છે એ પર્યાય દ્રવ્યમાં નથી। અમે આટલી સોપટ પ્રકાશકની છણાવટ કરી, જ્ઞાનની પર્યાયનો આવો વિસ્તાર કીધો, આટલું બધું જણાય છે, એવી પર્યાય દ્રવ્યમાં નથી। કેવી પર્યાય? તો કે સ્વજ્ઞેયને જાણ્યું ને પરજ્ઞેયને જાણ્યું, એવી સ્વપર પ્રકાશક પર્યાય થઈ છે તો પોતાનું પ્રગટ, છતાં તે પર્યાય દ્રવ્યમાં નથી। પર્યાય એ ભેદ છે, પર્યાય માત્ર ભેદ છે અને અભેદમાં ભેદ છે નહીં, એટલે દ્રવ્યમાં પર્યાય નથી। એવું દ્રવ્ય તે હું છું એમ દ્રષ્ટિમાં વારંવાર સ્વરૂપનું વારંવાર મંથન ને એની ઉર્ધ્વતા, એની ઉપર જ મીટ માંડવા જેવી છે કે આવો જ હું છું, બસ
બીજી બધી વાતો ભલે આવે પણ એને ગૌણ કરીને નિષેધી દેવાની. આમાં મુંબઈ વાળાને ક્યાં નવરાશ મળે આવું સમજવાની? ધંધો આખો દી પાપ, સવારથી ઉઠે ત્યારથી આ કરો ને આ કરો, ધંધા ધંધા પાપના. ધર્મ તો નહીં, પુણ્ય નહીં. એને 2-4 કલાક સત સાંભળવામાં આવે તો પુણ્ય પણ બંધાય, પણ ધર્મ નહીં ને પુણ્ય બંધના ઠેકાણા નહીં, એમ કે છે. પુણ્ય બંધ કા રાગ સે ભિન્ન ભગવાન હે. એ પુણ્ય બંધાય, એ પુણ્યથી એટલે રાગથી ભગવાન ભિન્ન છે. પૂર્ણાનંદ કા નાથ જ્ઞાયક ભાવ હે, ઉસકી દ્રષ્ટિ લેના. એટલે કે દ્રષ્ટિમાં જ્ઞાયક લેવો. ભગવાન આત્મા પુણ્ય પાપ ભાવથી પણ ભિન્ન છે એમ વારંવાર ભેદ જ્ઞાન કરી જુદાઈ કરીને જ્ઞાયક ભાવને દ્રષ્ટિમાં લેવો. જે दृष्टि में राग आदि पर्याय आदि लिया है, ए दृष्टि में सारा त्रिकाड़ी ज्ञायक लेना, उसका नाम सम्यक दर्शन है. सम्यक दर्शन तो सहज मफत में थई जाय छे. ज्यां आवा ज्ञायक ने स्फुरायमान कर्यो श्रद्धामां ने ज्ञानमां के हूँ तो त्रिकाड़ी छुं एम निशंक ठरी गयो, तो सम्यक दर्शन तो सहज में मफत में आवी गयुं. क्योंकि जैसा ज्ञान में प्रतिभाषित हुआ, पर्याय की बात है हो, वैसा ज्ञायक का अनुभव करने पर ज्ञायक ही है. ज्ञान में जेवू जेवू ज्ञेय समये समये ज्ञेय बदले छे, तो जेवू जेवू ज्ञेय प्रतिभाषित थाय छे ए समये ज्ञायक नो अनुभव करता ज्ञायक छे. ए जानने की पर्याय ज्ञायक ही है. यूं ए जाणवानी पर्याय हवे भेद छे ने ई पर्याय कर्म छे ने एम नथी. ए तो परिणामी ज्ञायक थई गयो. अभेदपणे तन्मयपणे परिणमी गई. समये समये आવું પરિણમન ચાલુ છે સાધકને, પણ એ તો ભેદ કરીને સમજાવે. સમજાવવા માટે જ્ઞાનની પર્યાયને જુદી કરી સમજાવે છે, પણ પરિણામમાં જ્ઞાનની પર્યાયનો ભેદ નથી. આ પરિણામી વાત ચાલે છે. એટલે શોભનાબેન હવે આ થયું, સમ્યક દર્શન થઈ ગયું, પછી પર્યાયને બદલે આ પરિણામી આત્મા જાણે છે. હા, પછી તો પરિણામી આત્મા થયો. આખો જ્ઞાનમાં તો જો અપરિણામી પરિણામી બધું જ જણાય. જ્ઞાન બેનું હોય, શ્રદ્ધા ને એકનું હોય, શ્રદ્ધા ને અપરિણામી નું જ હોય, અને જ્ઞાન અપરિણામી પરિણામી સમય એક. આખો દ્રવ્ય ગુણ પર્યાય બધાનું જ્ઞાન હોય. જ્ઞાનમાં તમે વાત કરી શકો. એને શરૂઆત તો અપરિણામી ના જોરે કરી હતી. હા, શરૂઆત જયારે દ્રષ્ટિના નજરમાં લેવા, શ્રદ્ધામાં લેવા, અપરિણામી ના જોરે વીપડો, પછી પરિણામી. બરાબર ને બેન? ફળ આવ્યું. અપરિણામી ને શ્રદ્ધામાં લીધું તો એનું ફળ આવ્યું. અને જાણવા રૂપે પરિણમી ગયો. પોતે પોતાને જાણ્યો, પોતે પોતાને ઉપાદેય કર્યો, પોતાને આનંદ વેદન આવ્યું એમ પણ જણાવ્યું, તો એ જાણવા રૂપે પરિણમી ગયો. એ ફળ આવ્યું. અપરિણામી ને લક્ષમાં લેવાનું, તો એ પણ જણાવ્યું. જાણવામાં કાંઈ બાદ બાકી નથી. જાણવામાં તો લોકાલોક અંદરમાં જણાઈ ગયો. કૃપાળુ દેવે ન કીધું કે અમે આખા લોકાલોક ને મફતમાં બેઠા બેઠા જગત ને જાણીએ છીએ. જગત ની લીલા ને અમે મફતમાં બેઠા બેઠા જાણીએ. પુરુષાર્થ તો આત્માને જાણવાનો સમયે સમયે સાધક, અને જગત ની લીલા મફતમાં જણાય, એનો પુરુષાર્થ ન હોય. એટલે પરિણામી આત્મા જણાવો આખો, તો અપરિણામી જણાવો ને પરિણામી પણ જણાવો. જાણવાના વિષયમાં પ્રતિબંધ નથી, અને શ્રદ્ધાના વિષયમાં એપ્લાય ન કરવું, કાંઈ ભેળવવું નહીં, પ્લસ ન કરવું, બેને બરાબર રાખવાના. જાણવાના વિષયમાં માત્ર અપરિણામીને જાણે એમ જ્યાં વાત હોય ત્યાં તો સ્વપ્રકાશકની ઉપાદેય સ્વભાવની મુખ્યતાથી કથન હોય, પણ જાણવાની વાત કરે ત્યારે બધું જાણે. જ્ઞાનમાં પ્રતિબંધ નથી કે દ્રવ્યને જ જાણે ને પરિણામને ન જાણે, એમ નથી. એક સમયમાં ઉત્પાદે જોયુક્તમ સત આખો પૂરો પરિણામી આત્મા જેટલું સર્વજ્ઞ જાણે એટલું
દેડકો હરણો ચોથા વાળો જાણે છે, પરોક્ષપણે બરાબર. જાણે, ઓલે પ્રત્યક્ષપણે જાણ્યું. બસ ફરક એટલો છે, વિષય બેયનો સમાન છે જાણવાનો. તો તમે જ્ઞાન ઉદાર છે અને શ્રદ્ધા સંકુચિત છે. હા હા, જ્ઞાન વિસ્તાર છે, ફેલાયેલું છે જ્ઞાન. જ્ઞાન કેટલું ફેલાયેલું છે, તો કે એનો ફેલાવો આમ બારમાં કરો ને એના પ્રદેશોથી બહાર, તો લોકાલોક એવા તો કેટલા અનંતાને પી જાય એટલું મોટું છે જ્ઞાન. એમ. શ્રદ્ધા કંજૂસ છે. હા, શ્રદ્ધા સંકુચિત છે. એટલો જ હું કર્યું એટલો જ આત્માને હું માને, પછી બીજી વસ્તુ માને જ નહીં. क्योंकि जैसा ज्ञान में प्रतिभाषित हुआ, परम की बात है हो, वैसा ज्ञायक का अनुभव करने पर ज्ञायक ही है। ये जानने की पर्याय ज्ञायक ही है। यूं स्व को जानने के परना ये पर्याय ज्ञायक की है. અહીંયા પરને જાણવાનું કે છે તો એ પર્યાય અજ્ઞાનની છે એમ નથી કે પરની છે એમ નહીં, જ્ઞાયક જ છે. ज्ञायक ही जानने में आया है पर्याय में. पर्याय पोते ज्ञायक बनी गई है, पर जानने में आया है ऐसा है नहीं. अरे शू करे ज्ञानનું અનંતું સામર્થ પ્રગટ્યું અતિન્દ્રિય જ્ઞાનમાં, એ અનંત ચમત્કારિક જ્ઞાનનું વર્ણન કરવા માટે, એનો જ્ઞાનનો અદ્ભુત સ્વભાવ બતાવવા માટે પરની સાપેક્ષતાથી જ્યાં કથન કરે ત્યાં તો અજ્ઞાની ચોંટી ગયો કે ઓહો, આટલા જ્ઞેયોને જાણ્યા એવું જ્ઞાન પ્રગટ. એમાં જ્ઞેયોનું જ્ઞાન આવ્યું જ નથી, એ બધું આત્માનું જ જ્ઞાન છે. સર્વજ્ઞ પોતાનો સર્વજ્ઞ સ્વભાવ ખીલો છે અંદરમાંથી, સર્વજ્ઞ શક્તિમાંથી અતિન્દ્રિય જ્ઞાનની કણિકા પ્રગટી છે. એ સર્વજ્ઞની જાતની છે કણિકા પ્રગટી ને અતિન્દ્રિય જ્ઞાનની. अपना नायक चैतन्य प्रभु नित्यानंद रूप उसका जो ज्ञान सम्यक सन्मुख होकर आश्रय लेकर हुआ, ये ज्ञान की पर्याय में रागादि शरीर आदि बाह्य चीज जानने में आती है, तो कहते हैं कि पर के कारण से पर्याय जानने में आती है, ऐसा नहीं. ये पर्याय का स्वभाव इतना स्वपर प्रकाशक प्रकट होकर अपने में अपनी पर्याय है, ऐसा जानते हैं. એવું છે નેમચંદભાઈ, માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ. આ હું પેરેગ્રાફ વાંચી જાઉં છું, આપણે સ્પષ્ટતા થઈ ગઈ એટલે હવે ઉપરનું નથી કહેતી. અત્યારે સંપ્રદાયમાં તો ગોટા ઉઠ્યા છે બધા, પણ હવે શું કરીએ, એને બિચારાને ખબર નથી ત્યાં. અરે રે, આ ચીજ જે અંદર રહી જાય છે, આખી સચ્ચિદાનંદ પ્રભુ, આખી ચીજ અંદર રહી ગઈ. નિત્યાનંદ સહજાત્મ સ્વરૂપ, સહજ સ્વભાવી, જેમાં પલટન પર્યાય નથી, જેમાં પલટન નથી, પર્યાય નથી, એવો સ્વભાવ વસ્તુ છે. वो पर से दृष्टि उठाकर, એ કેમ પ્રગટ થાય તમે, તો કે પરથી દ્રષ્ટિ ઉઠાકર અંદર ત્રિકાળી में दृष्टि लगाना. કેવી રીતના લગાવી દ્રષ્ટિ પ્રભુ, તો કે હું આવો સહજાત્મ સ્વરૂપ નિત્યાનંદ છું એમ વિશ્વાસ કરવો, પોતાના સ્વભાવનો સ્વીકાર કરવો, એનું નામ દ્રષ્ટિ. ऐसा स्वभाव जो वस्तु है वो पर से दृष्टि उठाकर अंदर त्रिकाड़ी में दृष्टि लगाना, वो दृष्टि शुद्ध है. वस्तु शुद्ध છે અને શુદ્ધને શુદ્ધપણે સ્વીકારનારી દ્રષ્ટિ પણ શુદ્ધ છે. और वो दृष्टि शुद्ध हुई અને સ્વ का ज्ञान हुआ. दृष्टि शुद्ध થઈ તો એ સમયે જ્ઞાન પણ શુદ્ધ નિર્મળ થયું, પ્રગટ અતિન્દ્રિય. તો એ જ્ઞાન સ્વનું જ્ઞાન થયું. એ જ્ઞાનની પર્યાયમાં, पर्याय में पर्याय का स्वपर प्रकाशक स्वभाव होने से पर जानने में आया. ये पर के कारण से ज्ञान पर का हुआ यहाँ, ऐसा नहीं. ये तो अपना स्वपर प्रकाशक सामर्थ्य से पर का जानने का विकास हुआ है. ऐसी आवी बात છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનની કળા જે પ્રગટી, ખીલું જ્ઞાન,
એ તો પોતાનું સામર્થ પોતાથી પર્યાયનું સામર્થ પર્યાયથી પ્રગટ્યું છે. એ વિકાસ પોતાને જાણવામાં આવ્યો છે. અતિન્દ્રિય જ્ઞાન જણાનું છે અહીંયા. આવી વાત છે. એ જન્મ મરણના અંત લાવી નાખ્યા. જો ગુરુદેવ પોતે આમાં સ્વપર પ્રકાશક સ્વરૂપ કે છે અને પરને જાણવાનો પોતે નિષેધ કરાવતા આવે છે. પ્રતિભાસ રાખે છે અને પર જ્ઞેયાકારોનું લક્ષ છોડાવે છે. જ્ઞાનની પર્યાયનું લક્ષ છોડાવે, દ્રષ્ટિનો વિષય આપી દે છે વચ્ચે વચ્ચે. કેવી આ અદ્ભુત લીલા ને અદ્ભુત કળા છે. આ દ્રષ્ટિ અને જ્ઞાનની સંધિ બેસી જાય એને તો એનો આ મનુષ્ય બહુ સાર્થક થઈ ગયો સમજો. અત્યારે તો સાંભળીએ છીએ આમ જુવાન માણસને હાર્ટ ફેલ, આમ બેઠા બેઠા વાત કરતા હાર્ટ ફેલ, દીકરીઓને હાર્ટ ફેલ, ક્યાં બિચારા મરીને જાય, ક્યાંય રખડવા ઢોરમાં પશુના અવતાર, એના બંગલા પૈસા બધા પડ્યા રહે. હા પ્રભુ, તને ઉગરવાના આરા હોય તો એ ઉગરવાનો આરો, ઉતરવાનો એ ચૈતન્ય દ્રવ્ય છે. ઉગરવાનો આરો હોય, કિનારો હોય તો તું એક ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કર, ઈ ઉગરવાનો આરો છે. જે ત્રિકાળી જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, સ્વભાવ ભાવ, કાયમી ભાવ, અસલી ભાવ, નિત્ય ભાવ, કેટલા વિશેષણ લગાવ્યા ત્રિકાળી માટે. આહા, એની દ્રષ્ટિ કરને છે. બસ આ 12 અંગનો સાર તો અહીંયા જ છે. ભલે ગમે એટલા જાણવાના પલાખા ખોલે અને ગમે એટલા અંગના પલાખા ખુલે, પણ ત્રિકાળી ધ્રુવ ભાવ, જ્ઞાયક ભાવ જે છે એ હું છું, નિત્ય સ્વભાવ હું છું, એવી દ્રષ્ટિ કરવાથી, એમાં હું પણ કરવાથી, એમાં પ્રવેશ કરને से तेरे सम्यक दर्शन हुआ. એ सम्यक दर्शन अनंत भव का अंत करने वाला है. बाकी कोई चीज दया, दान, व्रत, भक्ति आदि तो भव संसार है. भवનું કારણ છે સંસાર. હવે આગળનો પેરેગ્રાફ. क्योंकि जैसा ज्ञेय पर એટલે પર જ્ઞેય જેવું છે એવું જ્ઞાનમાં પ્રતિભાષિત થયું. प्रतिभाषित એટલે जैसा है ऐसा यहाँ ज्ञान हुआ. जैसा ज्ञायक का अनुभव करना. જ્ઞાન થયું તો અહીંયા શું અનુભવવાનું? શરીરમાં વેદના છે, પેટમાં દુખે છે, દુઃખની વેદના છે, તો સાધકને દુઃખની વેદનાનું જ્ઞાન થયું, પણ દુઃખનું જ્ઞાન ન થયું. દુઃખ પીછે છે, મારા જ્ઞાનમાં નથી. જ્ઞાન તો એવું જ થયું બરોબર, પણ એ જ્ઞાન આત્માનું જ્ઞાન છે એમ પોતે જાણે છે. ઈ વેદનાને લઈને ને વેદનાનું જ્ઞાન મને થયું છે એવી એને કલ્પના પણ થતી નથી. હવે એક જ્ઞેયના સંકર દોષ ટળી ગયો, અજ્ઞાન ટળી ગયો હવે સાધકને. હવે કદી જ્ઞેયથી જ્ઞાન થયું ને જ્ઞેયનું જ્ઞાન થયું એવી એકત્વ બુદ્ધિ એને થવાની નથી. હવે પરથી ભીન પડી ગયો સર્વથા. જ્ઞેય સર્વથા નાસ્તિ સંબંધો અપી. મારે પરની સાથે જાણવાનો સંબંધ એમ છૂટો પડી ગયો. છતાં જણાયા વિના રહેતું નથી, છતાંય એને જાણતો નથી. આ શું લીલા પ્રભુ? તો કે ઈ જ લીલાને કળા સમજવા જેવી છે. જણાયા વગર રે નહીં ને સાધક એની સંગ થાય નહીં. ये तो ज्ञायक के पर्याय है અને ज्ञायक से उत्पन्न हुई, परसे नहीं, पर की नहीं, परसे नहीं. આહા, તો આ બધું જણાનું તો ખરું, રાખ્યું, બધું રાખ્યું ગુરુદેવે. આ બધું પ્રતિભાષિત થયું, પણ ત્યારે શું છે તો કે અનુભવ કરતા તો એ જ્ઞાયકને જ પર્યાય છે ને એ જ્ઞાયક થી જ ઉત્પન્ન થઈ છે, પરથી નથી થઈ પ્રગટ ને પરની નથી. यह जानने में यह जो मैं जानने वाला हूँ सो मैं ही हूँ. ये ज्ञान की पर्याय में राग शरीर जानने में आया, पर जानने की पर्याय है यह तो मैं ही हूँ. मैं जानने वाला हूँ सो मैं ही हूँ, और ये जानने की पर्याय है यह मैं हूँ. ये राग से जानने वाले की बनी हुई है. राग का ज्ञान ऐसा है नहीं.
અહીંયા રાગ થી જાણવાની પર્યાય થઈ છે ને રાગનું જ્ઞાન થયું છે એમ છે. ક્યાં લઈ જવો છે એને ગુરુદેવ પોતે જ કે છે ક્યાં લઈ જવો છે, જ્ઞાયકમાં લઈ જવો છે. આવો માર્ગ છે. એની ખબરું વિના 84 રખડી મરે છે. કાગડા ને કૂતરા ને સિંહ વાઘ વરુના અવતાર, એ વાણિયાને મરીને ન્યા જવાના બધા ઘણા. ધર્મની ખબર ન મળે, સાચો સત સમાગમ 2-4 કલાક જોઈએ વખત ન મળે, અને પાપનો અસત સમાગમ આ ધંધો ને અસત સમાગમ છે. અને કુગુરુ છે એ તો સંગ, એનો સંગ એ અસત સમાગમ છે. અહીં કહે છે પર જો જમને મેં આપ્યા वो तो मैं ही हूँ. જો કેટલી સરસ વાત છે. હવે આ કળા સમજવી પડે ને. પર જે જાણવામાં આવ્યું એ તો હું જ છું. તો શું જાણવામાં આવ્યું? તો પોતાની સ્વપર પ્રકાશક અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય જણાની છે એ હું છું. પર જાણવામાં આવ્યું કથન તો સાપેક્ષ જ હોય. કથન વારથી જ થાય, પણ એમાંથી એને નિશ્ચય કાઢવું પડે. पर जानने में आया वो तो मैं ही हूँ, ये तो मेरी पर्याय है, मेरे से उत्पन्न हुई है. राग का ज्ञान, शरीर का ज्ञान, वो ज्ञान राग के ने शरीर के कारण से ज्ञान नहीं हुआ, मेरी पर्याय का सामर्थ्य से ये ज्ञान हुआ है. मैं साड़ी तो ज्ञायक हूँ, पर उसकी पर्याय जो ज्ञायक को जानी और पर को जानी, ये तो मेरी पर्याय है. पर ने जे जानवा रूपे पर्याय परिणाम એ તો મારી છે. मैं जानने वाला ओ रूपे परिणम्या हूँ, એ પર્યાય રૂપે હું જાણનારો પરિણમ્યો છું. એટલે પરિણામી દ્રવ્ય સ્વભાવે પરિણમ્યું છે. અપરિણામી પણ જાણવા વાળો ને પરિણામી પણ જાણવા વાળો. એટલે પરિણામી દ્રવ્ય એવા રૂપે જાણવા રૂપે પરિણમ્યું છે. राग ये परिणम्या है, राग परिणम्या है. राग भले परिणमो, राग का ज्ञान हुआ, शरीर का ज्ञान हुआ, ये राग यहाँ आया है और राग के कारण से ज्ञान की पर्याय पर को जानने में हुई है, ऐसा है नहीं. राग ने शरीर भले जणाना ज्ञान, પણ એ રાગના કારણથી જ્ઞાનની પર્યાય થઈ છે કે શરીર જાણવામાં પ્રતિભાષિત થયું, માટે એના કારણે જ્ઞાનની પર્યાય અહીંયા શરીર જણાનું છે એમ છે નહીં. જેવું જેવું 12મા જ્ઞેય છે એવો એવો જ્ઞેયાકાર ધર્મ સ્વતઃ સિદ્ધ પોતાથી, નહીં પરજ્ઞેયોના આશ્રયે, નહીં પરજ્ઞેયોના લક્ષ્ય, નહીં પરજ્ઞેયોની અપેક્ષા લીધા વિના स्वतः सिद्ध, ज्ञानी हो के अज्ञानी हो एनी ज्ञाननी पर्याय आवी स्वतः सिद्ध, स्वयं सिद्ध पोताथी ज परिणमी रही छे. ए पर्यायनो विश्वास नथी एने के मारी आवी पर्यायनी ताकात छे, आवुं पर्यायनुं मारुं पोतानुं सामर्थ्य छे, एम पेला पर्यायनो तो विश्वास करे. ભાઈએ હિન્દીનું કહ્યું તું, તમારા ભાઈએ થોડું હિન્દી લ્યો, પછી આખું હિન્દી લીધું. કીધું સવારમાં વહેલા આવ્યા હતા, પછી કીધું થોડું હિન્દુ નહીં, થોડું ગુજરાતી ને થોડું હિન્દુ, ગરબડ નહીં ચાલે, આખું હિન્દી લ્યો. કીધું ભાઈને લઈએ. બાપુ મારા દાદા ભાઈ, अरे रे सत्य सुनने में भी नहीं आवे तो सत्य क्या चीज है, उसकी प्राप्ति तो महादुर्लभ है. पेला सत्य जेम छे एम જેવી રીતના છે એવી રીતના સાંભળીને નક્કી કરે તો પછી ચીજ પોતાની છે એની પ્રાપ્તિ એને સુલભ થાય. यह जो मैं जानने वाला हूँ सो तो मैं ही हूँ. राग शरीर आदि क्रिया जो होती है जड़ की, उसका यहाँ ज्ञान होता है, वो तो मैं ही हूँ. ये ज्ञान की पर्याय मेरी है, मेरे से उत्पन्न हुई है, पर से उत्पन्न हुई नहीं. अन्य कोई नहीं, ये ज्ञान में अन्य कहीं नहीं है. ऐसा अपने को अपना अभेद रूप अनुभव हुआ. जो आ टीका नो भावार्थ नो शब्द है, इन्वर्टेड कोमा में लीधो छे,
ऐसा अपने को अपना अभेद रूप अनुभव हुआ। जो ज्ञानी ने आवो पर्याय नो अनुभव स्वपट प्रकाशक पर्याय भिन्न पण नहीं जणाती, अभेदपणे जણાય છે। अभेद रूप अनुभव ऐसा अपने को भगवान स्वरूप सवाल बाद चैतन्य में टाइम प्रभु वेस्ट। ज्ञान हुआ ने पर का ज्ञान भी अपना ज्ञान हुआ। ऐसा अपने को अपना अभेद रूप अनुभव हुआ। तब इसे जानने रूप क्रिया का करता स्वयं ही है। જ્યારે આવો પોતે પોતાનો પોતાને પોતાથી પોતાનો અભેદ રૂપ અનુભવ થાય છે ત્યારે એ જાણવાની ક્રિયાનો કરતા પણ પોતે અને જણાયો પણ પોતે, એ તો પોતે જ છે। જાણવું ને જણાયો એવા ભેદ પણ નથી, એ તો અભેદ પોતે છે। ऐसा अपने को अपना अभेद रूप अनुभव हुआ। तब इस जानने रूप क्रिया का करता स्वयं ही है। क्या किया? जानन स्वरूप जे भगवान आत्मा त्रिकाल उसका जानने की पर्याय और ये समय हजी राग अने शरीर को जानते हैं ये पर्याय का करता तो आत्मा है। शू कीधुं? जानक स्वरूप जे भगवान आत्मा त्रिकाल छे ज्ञान पर्याय में जणायो, उसका जानने की पर्याय में जणाणु अने राग ने शरीर पण जणाणु। बराबर, बन्नेना प्रतिभासित थया। बन्नेमांथी कोई चीज ज्ञाननी पर्यायमां नथी आवी। नायक ए ज्ञाननी पर्यायमां नथी आव्यो अने राग ने शरीर पण ज्ञाननी पर्यायमां नथी आव्युं। हवे बन्नेना प्रतिभासित थया छे त्यारे शुं थयुं? तो के ए पर्याय का करता आत्मा है। ए स्वपट प्रकाशक पर्याय करता आत्मा छे। ए क्यो आत्मा? त्रिकाल अकर्ता छे, ई करता नथी केवो, परिणामी आत्मा करता छे। और जानन रूप क्रिया का करता अहीं लिया है। जानवा रूप जे परिणाम रूप जे क्रिया थई एनो करता परिणामी आत्मा अने पर्याय जे प्रगट थई ए कर्म। हाँ, पर्याय हुई ने, क्रिया है ने पर्याय। त्रिकाली चैतन्य ज्ञायक पण मैं हूँ ऐसा ज्ञान हुआ। त्रिकाली तो क्रिया विनानो छे, निष्क्रिय छे, पण एनु जे ज्ञान थयुं क्रियामां थयुं ज्ञान। और ज्ञान में हजी शरीरादि लक्ष्य पर ऊपर जाता है। जो साधक छे दशा छे, हजी साधकनुं लक्ष्य शरीरादि उपर पण जाय छे ए ज्ञाननी पर्यायनुं। अने ज्ञायक पण जाणे छे ए ज्ञाननी पर्याय, ज्ञायक पण जणाई रह्यो छे। तो बन्ने जणाय छे तो उसका भी ज्ञान होता है। तो उसका ज्ञान हुआ, वो ज्ञान की पर्याय मेरा ज्ञानकृत है। जानने रूप क्रिया का करता स्वयं ही है। आवी जे ज्ञाननी पर्याय प्रगट थई छे जेनुं लक्ष्य ज्ञायक उपर पण छे ने पण लक्ष्य जाता है એટલે प्रतिभासित थाय छे एवी ज्ञाननी पर्याय छे। ए पर्याय ज कर्म बने छे। ए पर्याय ज पोतानी क्रिया छे जाणवानी ई ज जणाय छे। मेरा ज्ञानकृत है। ये जानने रूप क्रिया का करता स्वयं ही है। पोते ज करता ने पोते ज करने। ए राग से ज्ञान हुआ तो राग करता ने जानने का कार्य उसका कर्म कार्य ऐसा है नहीं। राग ने शरीर जणाणु माटे राग छे एनो करता ने जाणवानी ज्ञाननी पर्याय एनुं कार्य एम करता कार्य कर्म कार्य एम छे नहीं। आवो वितरागनो मार्ग। मैं जानने रूप क्रिया का करता स्वयं ही है। स्व ने जानना और पर ने जानना ये जानने की क्रिया का करता स्वयं आत्मा है। ये जानने की क्रिया पर का जानना हुआ तो पर का करता है और आज्ञान की पर्याय कार्य है ऐसा है नहीं। और जिसने जाना वो कर्म भी स्वयं ही है। जेने जाण्યું તે કર્મ પણ પોતે જ છે। જાણનારો તે કર્તા અને જણાયું તે કર્મ એ પણ પોતે। હા, આ પેરેગ્રાફ મોટો છે
એટલે આપણે વાંચી લઈએ પછી ફરીથી લેશું આને. ज्ञान की पर्याय कार्य है ऐसा, અને આ ज्ञान की पर्याय कार्य है ऐसा है नहीं. થઈ ગયું. जानने की क्रिया पर का जानना हुआ तो पर का करता है, અને આ જ્ઞાનની પર્યાય કાર્ય છે એમ નથી. હા, પર છે ઈ કરતા, राग करता ने ज्ञान ने पर्याय कर्म एम नहीं. और जिसने जाना वो कर्म भी स्वयं ही है. आहा हा, ये कर्ता भी स्वयं अपने ज्ञान की पर्याय का, અને कर्म भी स्वयं ही है. कार्य हुआ वो भी स्वयं ही है अपना. ऐसा एक ज्ञायक स्वभाव स्वयं शुद्ध है. હવે કર્તા કર્મોના ભેદ કાઢી નાખ્યા, ષટકારકના ભેદ કાઢી નાખ્યા, કર્તા કર્મનું દ્વૈત કાઢી નાખ્યું, એવો એક નાયક સ્વભાવ સ્વયં શુદ્ધ છે. एक नायक स्वभाव स्वयं शुद्ध है. हिंदी दिया है, हिंदी पुस्तक लिया है. आ तो त्रिलोकना सर्वज्ञ परमात्मा जिनेश्वर देवनी वाणी छे. प्रभु तू कौन, क्या छे, कितना काल का है. मैं तो ज्ञायक हूँ, कितना काल का है. मैं तो त्रिकाल हूँ, तो उसमें पर्याय का कोई भेद उसमें है नहीं. उसको जो जानने वाली पर्याय है अथवा अशुद्ध राग है कोई उसमें है नहीं कि ना, त्यारे उसमें है नहीं. ऐसा ज्ञान हुआ तो ये ज्ञान की पर्याय हुई. ये पर्याय तो स्व को जानते हैं ने पर को जानते हैं. ये पर्याय उसमें है कि नहीं अंदर में, तो कि ये पर्याय अंदर में नहीं पण पर्याय में दो का जानना, ये मेरा में है. पर्याय का स्व का जानना और पर का जानना ये पर्याय में है. આ પેરેગ્રાફ સારું છે, આપણે પછીથી લેશું અને ટાઈમ બી થઈ ગયો છે. ગુરુદેવ ફરી આ એકની એક વાત છે, ખૂબ નક્કી કરાવે છે. તો પણ ગમે એટલું ઘૂંટાવે પણ અજ્ઞાનનો નાશ ના થાય. માન્યતા ફરે નહીં ત્યાં સુધી. પોતાની માન્યતા આવી રીતના સાચી થાય ત્યારે એને બધું કાર્ય થાય. ચાલો છે. ચાલો. શોભનાબેન એક પ્રશ્ન છે આના હિસાબે નહીં, પણ જરાક મને આજે પ્રશ્ન થયો કે આપણે કે ને કે મિથ્યાત્વથી જીવ નિગોદમાં જાય ને, હા, અને પછી ઓલા મિથ્યાત્વ સાથેનો જીવ પણ અશુભ બહુ હોય તો નરકમાં જાય. તો એમ થાય કે એને તો બે કર્યા પાપ વધારે, મિથ્યાત્વનું ને સાથે અશુભનું, તો એને તો નિગોદથી વધારે સજા થવી જોવે ને. હા, તો એને બદલે હા નરકમાં જાય, નિગોદમાં નથી જતો ને નરકમાં જાય છે. તો ન્યા ઈ કેવી રીતે સમજવું, શુભાશુભની ઓલું અશુભની? જો એવું છે કે શુભ જે પોતાને જો કોઈ છે ને, તો આપણે ગણે ન હોય કે કોઈ વ્યક્તિ કાર્ય કુટુંબ હોય, એમાં બે કુટુંબ છે અલગ અલગ, એમાં બે મોભી છે, જવાબદાર વ્યક્તિ છે, બે મોભી છે, 15 માણસનું કુટુંબ છે. તો એક માણસને બહુ કરતા બુદ્ધિ છે, કહું એમ જ થવું જોઈએ ને, હું કહું એમ જ બધાય હાલવું જોઈએ ને, હું કહું એમ જ બધાય રહેવું જોઈએ ને. અને બીજો કુટુંબનો મોભી છે, બધા શાંતિથી રહ્યો, સારી રીતે રહ્યો, બધા પ્રેમથી રહ્યો, હળીમળીને રહ્યો. એવી રીતના હું કરું એમ જ થવું જોઈએ પરનું કાર્ય, એવી કરતા બુદ્ધિ નથી લગાવતો. બરાબર? એ છે તો એ મોટા કુટુંબનો અધિપતિ, એમ જ થાય. અને ઉપરો બી અધિપતિ છે, પણ એને ક્રિયા પરનો એટલો હઠાગ્રહ થઈ ગયો છે, પરની કરતા બુદ્ધિ એટલી દ્રઢ થઈ ગઈ છે કે હું કરું તો જ આ ફેરફાર થાય, મારા કીધા વગર ફેરફાર ન થવો જોઈએ. હું કરું એમ જ પર વસ્તુનું પરિણમન થવું જોઈએ. તો એ તીવ્ર મિથ્યાત્વ છે, સૂક્ષ્મ મિથ્યાત્વ. સ્થૂળ મિથ્યાત્વ તો સ્થૂળ જ છે, એટલું બધું ગાઢ મિથ્યાત્વ છે કે ઈ ગાઢ મિથ્યાત્વ એને નીકળી થઈ જાય. બરાબર? અને ઓલો વાળો હતો, પણ એને એટલી બધી પરમાં બુદ્ધિવાળું હતું એકદમ કે હું કરું એમ જ બીજાનું પરિણમે, અને બીજો બધું જેમ જ કાર્ય કરે.
એ બધું માત્ર દેખતો રહેતો ને જોતો રહેતો હતો કે ઠીક છે આ છોકરો ઓછું ભણે છે, આ વધારે ભણે છે, આ છોકરો પૈસા વધારે વાપરે છે, ઠીક છે બધા સરખા ના હોય એમ કરીને થોડું લેટ ગો કરે છે અને પોતાના અભિપ્રાય અનુસાર પરિણમવા માંગતો નથી. તો એને કરતા બુદ્ધિ તો છે જ, પણ એની મુખ્યત્વ એને છે, પણ ઓના જેટલું નથી, પ્રબળ. એટલે જેને પ્રબળ મિથ્યાત્વ, પ્રચુર મિથ્યાત્વ હોય એની ગોદમાં જાય, અને કસાય સહિતનું મિથ્યાત્વ હોય એ નરકમાં જાય. એટલે નરકમાં તો મિથ્યાત્વની માત્રામાં ફેર હોય, એમાં બી હા. અગાળ પ્રચુરતા. હા 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 અચ્છા, હા હા. એટલે એવું નહીં કે ઓલું શ્રદ્ધાન એક વખત થઈ ગયું કે આમ જ છે શ્રદ્ધાન, એટલે બેયનો શ્રદ્ધાનમાં ફેર, એવું નહીં, પણ એની પ્રગાઢતામાં ફેર. એમાં શું હોય, આપણા વડીલો જ હોય, એક મમ્મી હોય ને પપ્પા હોય, તો મમ્મી હોય એ બધા બાળકોને નાના મોટા ગુના કરે, ખોટું કરતા હોય તો માફ કરતી હોય, ને પપ્પાને ખબર પડે તો ધમકાવે ને મારે, ખોટું કેમ કર્યું, આમ કેમ કર્યું. ઘરમાં એક બરાબર, જ, હા. તો એકને વધારે ગુસ્સો છે ને એકને ઠીક છે બાળક છે એમ કરીને ગોણ કરે છે, બરાબર? તો બેય છે તો મિથ્યા દ્રષ્ટિ, પણ એક વધારે પ્રબળ કસાઈ વાળો છે મિથ્યાત્વ. મારો જ હુકમ ઘરમાં હાલવો જોઈએ, હું કહું એમ જ પત્તું ચાલવું જોઈએ, મારા કીધા વિના એક પત્તું હાલવું ન જોઈએ. એટલું આમ પર વસ્તુની ક્રિયાનો પોતાને એટલું કરનારો માને છે કે મારા વગર કાંઈ ન થાય, અને બીજો કહેશે કે ઠીક છે બધું થવાનું હતું એમ થયું. એવા સમાધાન કરનારા લૌકિક માણસો હોય કે ભાઈ તો એમ જ થવાનું હતું, પાચમની છઠ ન થાય, એમ બધા બોલતા હોય. તો એવું પણ એક લૌકિક રીતે સમાધાન કરે, ભલે તત્વની એને ખબર ના હોય, પણ એનો મિથ્યાત્વનો પ્રકાર ઓછો હોય, પ્રબળ ન હોય, એનો પ્રબળ હોય. તો ત્યાં એમ કહેવાય એને ગળતું મિથ્યાત્વ હોય એવું કહેવાય? ગળતું મિથ્યાત્વ ના હોય કોઈને. ગળી તો ભેદ જ્ઞાનના પ્રકારમાં આવે, સ્વપરની જુદાઈ હોય તો રાઈટ, મિથ્યાત્વ હા હા હા, બરાબર. પણ આ ઓલી મિથ્યાત્વની તીવ્રતામાં ફેર હોય એમ વાત છે. માં ફેર હોય. નિગોદનો જીવ છે એ દુઃખમાં એટલી બધી અહમ બુદ્ધિ છે, ત્યાં તો એને એક સ્પર્શેન્દ્રિય છે ને દુઃખ જ જણાય છે માત્ર. ઈ દુઃખની પરાકાષ્ઠા પોતાને વેદનની એટલી બધી છે, અને ત્યાં કર્મ ચેતના ફળ કીધી છે, અને નારકી જીવને કર્મ ફળ ચેતના નથી કીધી, કર્મ ચેતના કીધી. એમાં ફરક, અને ફળ કીધું એ દુઃખ અનંતા બરાબર. દુઃખ છે. હા, અને પાછું એનો જ્ઞાનનો વિકાસ નથી એટલે. હા, અને તિર્યન ચોલો નરક ગતિ તો પંચેન્દ્રિય છે, એ તો હા. સવડો થાય નાટ ખાઈને પામી પણ જાય, તત્વનું ભેદ જ્ઞાન યાદ કરે તો. બહુ સરસ. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. સ્તુતિ. આવણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું. પરમ પરમ મંગલકારી વિતરાગી કલ્યાણકારી જીનવાણી માતનો જય જય હો. જય હો, જય હો. જય હો. ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવ, ગુરુદેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ ધન્ય અવતાર પૂજ્ય ભગવતી ભગવતી માતનો જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. શોભનાબેન જય જિનેન્દ્ર. જય હા, જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.